Good morning students. Welcome back to another video of Design of Machine Element. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના 5th સેમેસ્ટરનો ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. હવે આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ટોર્સન. બરાબર, અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા સાફ્ટ કોને કહેવાય, સ્પિન્ડલ કોને કહેવાય અને એક્સેલ કોને કહેવાય. પછી આપણે એમાં જોઈ ગયા હતા કે ક્લાસિફિકેશન ઓફ સાફ્ટ કયું કયું આવે, સોલિડ સાફ્ટ, હોલો સાફ્ટ, ફ્લેક્સિબલ સાફ્ટ. બરાબર, આપણે એ બધી વસ્તુ જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે જોવાના છે ડિઝાઇન કન્સિડરેશન ઓફ સાફ્ટ. શું જોવાનું છે? ડિઝાઇન કન્સિડરેશન ફોર ધ સાફ્ટ, કે આપણે જ્યારે સાફ્ટ ડિઝાઇન કરીએ તો આપણે કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ. બરાબર, તો સાફ્ટ ઇઝ ડિઝાઇન બેઝડ ઓન ઇટ્સ સ્ટ્રેન્થ ઓર રિજિડિટી. શું કીધું? આપણે સાફ્ટ ડિઝાઇન કરવાના છે એના સ્ટ્રેન્થ અને રિજિડિટી ઉપરથી. બરાબર છે. ધ ટાઈપ ઓફ લોડ એક્ટિંગ ઓન ધ સાફ્ટ, આપણને એ બી ખબર હોવી જોઈએ કે આપણા સાફ્ટ પર કયા ટાઈપનો લોડ લાગવાનો છે. સ્ટેટિક લોડ લાગવાનો છે, શોક લોડ લાગવાનો છે, કે પછી સાયક્લિક લોડ લાગવાનો છે. પછી આવે ધ વે ઇન વિચ ધ એલિમેન્ટ આર માઉન્ટેડ ઓન ધ સાફ્ટ, કે આપણે સાફ્ટ ઉપર જે એલિમેન્ટ માઉન્ટ કરવાના છે એ કઈ રીતે માઉન્ટ કર્યા છે આપણે એ બી વસ્તુ જોવી પડે. ટાઈપ ઓફ મટીરિયલ ઓફ સાફ્ટ એન્ડ ઇટ્સ મેથડ ઓફ મેન્યુફેક્ચર, કે આપણા સાફ્ટનો મટીરિયલ કયો છે ને એને આપણે કઈ પ્રોસેસથી મેન્યુફેક્ચર કર્યું છે એ બી આપણે ધ્યાનમાં રાખવું પડે. પછી આવે ધ ઇફેક્ટ ઓફ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનની મારા સાફ્ટ પર કેટલી ઇફેક્ટ થાય છે એ બી મારે જોવું પડે. પછી આવે ધ નીડ ઓફ એસેમ્બલી, કે આપણે એસેમ્બલીની નીડ શું છે. બરાબર, આટલા કન્સિડરેશન્સ આવે આપણે સાફ્ટની ડિઝાઇન કરીએ ત્યારે. પછી આવે મટીરિયલ્સ ઓફ સાફ્ટ, કે સાફ્ટ છે ને કયા કયા મટીરિયલ્સ આવે. તો ડક્ટાઇલ મટીરિયલ્સ આર નોર્મલી પ્રિફર્ડ ફોર ધ સાફ્ટ. શું કીધું? કે જે ડક્ટાઇલ મટીરિયલ છે એને આપણે પ્રિફર કરશું સાફ્ટ બનાવવા માટે. ધ મટીરિયલ વિથ ગુડ સ્ટ્રેન્થ, મશીનેબિલિટી એન્ડ રેઝિસ્ટન્સ ટુ વેર આર મોસ્ટ સુટેબલ ફોર સાફ્ટ. તો કેવું મટીરિયલ મોસ્ટ સુટેબલ હોય? કે જેનામાં સ્ટ્રેન્થ સારી આવે, મશીનેબિલિટી સારી હોય ને રેઝિસ્ટન્સ ટુ વેર બી સારું હોય, એવું કોઈ મટીરિયલ છે સાફ્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ સુટેબલ હોય. તો માઇલ્ડ સ્ટીલ આવે, મીડિયમ કાર્બન સ્ટીલ આવે અને લો અલોય સ્ટીલ આવે. એ બધા મટીરિયલ છે તે સાફ બનાવવા માટે કોમનલી યુઝ થાય છે. વેર corrosion resistance is required, the nickel, chromium and nickel and molybdenum or manganese and molybdenum alloying element are used. હવે જો મારે corrosion resistance મતલબ કાટ લાગવાથી રેઝિસ્ટન્સ જો મારે સારું જોતું હોય તો મેં નિકલને, પછી ક્રોમિયમ નિકલ, કાં પછી મોલિબેડિયમ, મેગ્નેશિયમ અને મોલિબેડિયમ, આ બધા અલોયિંગ એલિમેન્ટનો મેં યુઝ કરી શકું એની કોરોઝન રેઝિસ્ટન્સ વધારવા માટે. Where surface hardness for the shaft is required, the case hardening is done on the shaft. જો મારે સરફેસ હાર્ડનિંગ જોતી હોય મારા શાફ્ટ માટે, બરાબર, સરફેસની હાર્ડનેસ વધારે જોતી હોય તો મારે શું કરવું પડે? કેસ હાર્ડનિંગ કરવું પડે મારા સોફ્ટનું. બરાબર, મારો જે શાફ્ટ છે એનું કેસ હાર્ડનિંગ કરવું પડે. ટેબલ શો સમ શાફ્ટ મટીરિયલ એન્ડ ધેર એપ્લિકેશન. નીચે ટેબલમાં આપણને અમુક શાફ્ટના મટીરિયલ આપ્યા છે એના એપ્લિકેશન બતાવેલા છે. કયું છે મટીરિયલ? C10, C14 ને C15. કયું છે? C10, C14 ને C15. એટલે કે કાર્બન 10%, 14% અને 15% હોય એવા શાફ્ટ, એવું મટીરિયલ. તો કેસ હાર્ડન સ્ટીલ ફોર કેમ શાફ્ટ અને સ્પિન્ડલ. કોના માટે? તો કેમ શાફ્ટ અને સ્પિન્ડલ બનાવવા માટે આપણે આ મટીરિયલ યુઝ કરીએ શાફ્ટમાં. પછી આવે C30, C40, C45 ને 37 Mn2. બરાબર, ફોર્જ એન્ડ મશીન શાફ્ટ, ક્રેન્ક શાફ્ટ, સ્પિન્ડલ અને એક્સેલ. બરાબર, મશીન શાફ્ટમાં યુઝ થાય, ક્રેન્ક શાફ્ટમાં યુઝ થાય, સ્પિન્ડલમાં અને એક્સેલમાં યુઝ થાય. પછી આવે 35 Mn2, MO28, 13Cr3, MO55. MO એટલે મોલિબેડનિયમ. તો ફોર્જ શાફ્ટ એન્ડ ક્રેન્ક શાફ્ટ, કેસ હાર્ડન, હાઈ સ્ટ્રેન્થ, કોરોઝન અને વેર રેઝિસ્ટન્ટ શાફ્ટ. બરાબર, કઈ જગ્યાએ યુઝ થાય? કે જ્યાં મને હાઈ સ્ટ્રેન્થ જોતું હોય, કેસ હાર્ડન હોવી જોઈએ
ને કોરોઝન અને વેર રેઝિસ્ટન્સ વધારે જોતો હોય ને ત્યારે મારે આ મટીરિયલનો સાફ્ટ યુઝ કરવાનો હોય. પછી 40 CRL MO28, 40 CR1 MO28 હીટ ટ્રીટેડ એન્ડ મશીન સાફ્ટ હાઈ સ્ટ્રેન્થ સાફ્ટ. ત્યારે ત્યાં મને જો હાઈ સ્ટ્રેન્થ વાળો સાફ્ટ જોતો હોય ત્યારે મેં આ મટીરિયલ યુઝ કરું મારો સાફ્ટ બનાવવા માટે. 13 Ni3 CR80 હાઈ સ્ટ્રેન્થ, હાઈ સરફેસ હાર્ડનેસ, સોફ્ટ કોર, એક્સેલ અને સ્પિન્ડલ, આ બધી વસ્તુ બનાવવા માટે મેં આ મટીરિયલનો યુઝ કરા સાફ્ટ માટે. સમજ પડી ગઈ મટીરિયલ ઓફ સાફ્ટમાં. પછી આવે સાફ્ટ પર લાગતા ડિઝાઇન સ્ટ્રેસ. કે જે આપણે સાફ્ટનું ડિઝાઇન કરીએ તો કયા કયા સ્ટ્રેસનો આપણે કન્સિડર કરવાનો આવે. ફોર ધ કાર્બન સ્ટીલ સાફ્ટ યુઝ ફોર જનરલ એપ્લિકેશન ધ ડિઝાઇન સ્ટ્રેસીસ under taken in the range from 60 to 80 ન્યૂટન પર mm સ્ક્વેર. જો મારો કાર્બન સ્ટીલ સાફ્ટ હોય કે જેને મેં જનરલ એપ્લિકેશન માટે યુઝ કરવાનો છું તો એના પર કેટલો સ્ટ્રેસ લાગવાનો છે તો 60 ન્યૂટન પર mm સ્ક્વેરથી લઈને 80 ન્યૂટન પર mm સ્ક્વેર સુધી. બરાબર, જ્યારે ટેન્શનમાં હોય ત્યારે. ને જો કમ્પ્રેશનમાં જો કેટલો લાગે 70 ન્યૂટન પર mm સ્ક્વેરથી 100 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલો સ્ટ્રેસ લાગવાનો મારા સાફ્ટ ઉપર. એન્ડ અંડર શિયર ઇન ધ રેન્જ ઓફ 35 to 50 ન્યૂટન પર mm સ્ક્વેર. ને જો શિયર સ્ટ્રેસ લાગતો હોય તો 35 ન્યૂટન પર mm સ્ક્વેરથી લઈને 50 ન્યૂટન પર mm સ્ક્વેર સુધી લેવામાં આવે. બરાબર, કાર્બન સ્ટીલ સાફ્ટ માટે. ફોર ધ ટાઇપિકલ એપ્લિકેશન where higher safety factor is desired, the lower values for the permissible stresses are selected. શું કીધું કે આપણે ટાઇપિકલ એપ્લિકેશનમાં યુઝ કરતા હોય ને મારે સેફ્ટી ફેક્ટર વધારે જોતું હોય ને તો મારે આ બધી વેલ્યુઝ લો લેવામાં આવે, પરમિસેબલ વેલ્યુઝ. મતલબ કે ટેન્શન માટે 60 ન્યૂટન પર mm સ્ક્વેર, કમ્પ્રેશન માટે 70 અને શિયર માટે 35. For alloy steel shaft, higher permissible stresses may be adopted depending upon the type of alloying steel used for the shaft. હવે આપણે અલોય સ્ટીલ માટે જો કન્સિડર કરવું હોય તો આપણે હાયર પરમિસેબલ સ્ટ્રેસને અડોપ્ટ કરવાના છે. પછી એ બી પાછું ડિપેન્ડ કરે કે આપણે કયું મટીરિયલ યુઝ કરવાના છે સાફ્ટ માટે. સમજ પડી. પછી આપણે જોવાનું છે ડિઝાઇન પ્રોસિજર ઓફ સાફ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે ડિઝાઇન પ્રોસિજર ઓફ ધ સાફ્ટ, કે આપણે સાફ્ટનું ડિઝાઇન કેવી રીતે કરવાનું છે. ધ ડિઝાઇન ઓફ સાફ્ટ બેઝડ ઓન સ્ટ્રેન્થ ઇઝ ડિસ્કસ હિયર. બરાબર, કે આપણે સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ સાફ્ટનું તે આપણે નીચે ડિસ્કસ કરેલું છે. અંડર ધ ફટીગ અને શોક લોડિંગ ધ ડિઝાઇન ફોર સ્ટ્રેન્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા. શું કીધું આપણે ફટીગ અને શોક લોડિંગ હોય એના માટે આપણે સ્ટ્રેન્થ ઉપરથી ડિઝાઇન કરવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ આવે. યુઝ્યુઅલી ધ ફેલિયર ઓફ ધ શાફ્ટ occurs under the fatigue loading and it takes place at the section under the higher stress concentration. શું કીધું કે મારો શાફ્ટ છે તે યુઝ્યુઅલી કોના કારણે ફેલિયર થવાનો છે તો ફટીગ લોડિંગના કારણે. બરાબર, ને મારું ફેલિયર કઈ જગ્યાએ થવાનું એવા સેક્શન પર જવાનું કે જ્યાં મારું સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન બહુ જ વધારે છે. જેમ કે કઈ કઈ જગ્યાએ આવે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધારે તો કી વેમાં, થ્રેડેડ સેક્શનમાં, અંડરકટમાં અને નેકમાં. આ બધી જગ્યાએ શું આવે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન મને વધારે જોવા મળે છે શાફ્ટના અંદર. ધ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોર ધ ડિઝાઇન ઓફ શાફ્ટ ઇઝ ડિસ્કસ બિલો. હવે આપણે શું કામ છે સ્ટેપ બાય સ્ટેપ આખી ડિઝાઇન પ્રોસિજર જોવાના છે શાફ્ટ માટેની. તો ફર્સ્ટ સ્ટેપ આવે કેલ્ક્યુલેશન ઓફ ટોર્ક, કે મારો જે શાફ્ટ છે એના પર કેટલો ટોર્ક લાગે છે એમાં આવે કેલ્ક્યુલેશન ઓફ ટોર્ક. તો બેઝડ ઓન સ્પીડ એન્ડ પાવર ટુ બી ટ્રાન્સમિટેડ. બરાબર, આપણે કેટલું સ્પીડ અને કેટલી પાવર ટ્રાન્સમિટ કરવાના છે એના પરથી ધ ટોર્ક ઓર ટ્વિસ્ટિંગ મોમેન્ટ ઓન ધ શાફ્ટ ઇઝ ફર્સ્ટ ડિટરમાઇન્ડ એઝ ફોલો. તો કેટલી સ્પીડ અને કેટલો પાવર ટ્રાન્સમિટ કરવાનો છે એના પરથી મેં કેટલો ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગશે મારા શાફ્ટ પર એ આપણે ડિટરમાઇન કરશું નીચેની ફોર્મ્યુલા યુઝ કરીને. ફર્સ્ટ કેસ આવે એમાં બેઝડ ઓન પ્રાઇમ મૂવર અને ઇલેક્ટ્રિક મોટર કેપેસિટી. શું કીધું કે મારો પ્રાઇમ મૂવર કેવો છે ઇલેક્ટ્રિક મોટરની કેપેસિટી કેટલી છે એના પરથી મેં ટોર્ક કેલ્ક્યુલેટ કરા. એના માટે ફોર્મ્યુલા આવે mt ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ ઇન્ટુ 10⁶ ઇન્ટુ 60/2πn. કિલોવોટ એટલે શું છે કે મારે કેટલો પાવર ટ્રાન્સમિટ કરવાનો છે. બરાબર,
તો ફોર્મ્યુલા શું આવવાની? mt ઇઝ ઇક્વલ ટુ કિલોવોટ પાવર ઇન્ટુ 10⁶ ઇન્ટુ 60/2 પાઈ n. યુનિટ શું આવશે મોમેન્ટનો? આપણે ટોર્ક લાગ્યો એને શું લાવવાનો? ન્યૂટન ઇન્ટુ mm. ને બીજી ફોર્મ્યુલા આવે, જો આપણને પાવર હોર્સ પાવરમાં આપ્યો ને ત્યારે, જો પાવર કિલોવોટમાં આપ્યો હોય તો આપણે પહેલી ફોર્મ્યુલા યુઝ કરશું. જો પાવર ટ્રાન્સમીટર આપણને હોર્સ પાવરમાં આપ્યો હોય તો બીજી ફોર્મ્યુલા યુઝ કરશું. mt ઇઝ ઇક્વલ ટુ hp ઇન્ટુ 45 ઇન્ટુ 10⁶/2 પાઈ n. બરાબર? જ્યારે કે કિલોવોટ એટલે શું છે? કેવી કેડબલ્યુ એટલે આપણો પાવર ટ્રાન્સમીટર ઇન કિલોવોટ. hp એટલે શું છે? પાવર ટ્રાન્સમીટર ઇન મેટ્રિક હોર્સ પાવર. n એટલે આરપીએમ ને mt એટલે શું છે? આપણો ટોર્ક ઓન ધ ઇનપુટ શાફ્ટ. બરાબર? સમજ પડી ગઈ? બેઝડ ઓન ધ પ્રાઇમ મોડ કેવી રીતે ફોર્મ્યુલેટ કેલ્ક્યુલેટ કરવાના છે આપણે ટ્વિસ્ટિંગ મોમેન્ટનો. પછી આવે બેઝડ ઓન પાવર ટ્રાન્સમીટર થ્રુ બેલ્ટ ડ્રાઈવ. હવે જો બેલ્ટ ડ્રાઈવનો યુઝ કરીને મેં પાવર ટ્રાન્સમિશન કરતો હોય એના માટે મારી ફોર્મ્યુલા આવે મોમેન્ટની, ટ્વિસ્ટિંગ મોમેન્ટની. mt ઇઝ ઇક્વલ ટુ t1 માઇનસ t2 ઇન્ટુ r. જ્યારે કે t1 એટલે શું છે મારું? ટેન્શન ઓન ધ ટાઈટ સાઈડ ઓફ ધ બેલ્ટ. ને t2 એટલે શું થાય? સ્લેક સાઈડ પર લાગતો ટેન્શન. ને r એટલે શું છે મારું? રેડિયસ ઓફ ધ પુલી. બરાબર? પછી બેઝડ ઓન પાવર ટ્રાન્સમીટર થ્રુ ગિયર ડ્રાઈવ. હવે જો મેં ગિયર ડ્રાઈવનો યુઝ કરતો હોય પાવર ટ્રાન્સમિશન માટે તો મારા મોમેન્ટ ટ્વિસ્ટિંગ મોમેન્ટની ફોર્મ્યુલા શું આવવાની? mt ઇઝ ઇક્વલ ટુ pt ઇન્ટુ r. બરાબર? જ્યારે કે mt એટલે મારો ટોર્ક છે, pt એટલે ટેન્જન્શિયલ લોડ અને r એટલે મારું પીચ સર્કલ રેડિયસ. બરાબર? આપણે આ ત્રણેય માટે જોઈ ગયા કે આપણે ટોર્ક કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. સમજ પડી? પછી વેન લોડ ફેક્ટર ઓર સેફ્ટી ફેક્ટર ઇઝ કન્સિડર. શું કીધું? કે જ્યારે મેં સર્વિસ ફેક્ટર કે લોડ ફેક્ટર કન્સિડર કરું તો મારું પરમિસેબલ ટ્વિસ્ટિંગ મોમેન્ટ કેટલું આવે? mt ઇન્ટુ કે જેટલું. એટલે કે કે એટલે શું છે મારું? લોડ ફેક્ટર કા પછી સર્વિસ ફેક્ટર. બરાબર? સમજ પડી ગઈ? મોમેન્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કર્યું આપણે ટ્વિસ્ટિંગ મોમેન્ટ. સેકન્ડ આવે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ઓન ધ શાફ્ટ ડ્યુ ટુ વેરિયસ ટાઈપ્સ ઓફ લોડ. કે અલગ અલગ ટાઈપ ઓફ લોડ લાગે તો મારા શાફ્ટ પર કયા કયા સ્ટ્રેસ લાગવાના છે. પહેલું આવે ફર્સ્ટ વન, ટોર્સનલ શિયર સ્ટ્રેસ ટાઉ. તો એના માટે ટાઉની ફોર્મ્યુલા શું આવવાની? mt અપોનમાં zp. mt એટલે આપણો ટોર્ક, zp એટલે પોલર મોમેન્ટ ઓફ મોડ્યુલસ ઓફ સેક્શન. પછી આ બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા બી માટે શું ફોર્મ્યુલા આવે? સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ mb અપોનમાં z. mb એટલે બેન્ડિંગ મોમેન્ટ, z એટલે મોડ્યુલસ ઓફ સેક્શન. પછી સ્ટ્રેસ ડ્યુ ટુ એક્સેલ લોડ. અમારો એક્સેલ લોડ લાગે, માની લો કે કમ્પ્રેસિવ છે કે ટેન્શન છે, ત્યારે મારી ફોર્મ્યુલા આવે સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ પીસી અપોનમાં π/4 ડી સ્ક્વેર. સિગ્મા સી કોના માટે છે? તો આપણા કમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે. પીસી એટલે શું છે? મારો કમ્પ્રેસિવ લોડ. ને ડી એટલે ડાયામીટર ઓફ શાફ્ટ. ને જો ટેન્શન લોડ લાગતો હોય તો શું થવાનું? સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ પીટી અપોનમાં π/4 ડી સ્ક્વેર. હવે કયા ટાઈપનો લોડ લાગે છે એના પરથી મારે ઇક્વેશન સિલેક્ટ કરવાનો. બરાબર? ચલો ફર્સ્ટ. પછી નેક્સ્ટ ટોપિક છે આપણો કેલ્ક્યુલેશન ઓફ શાફ્ટ સાઇઝ. કે મારો શાફ્ટ છે એનો સાઇઝ મેં કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યા. તો ઇનિશિયલી suitable material for the shaft has been selected and based on torsional shear failure the shaft diameter is calculated for the known torque and allowable shear stress. શું કીધું? કે ઇનિશિયલી આપણે સુટેબલ મટીરિયલ લઈ લીધો શાફ્ટનો, ને પછી એના પરથી મેં શું કરીશ? એનું ડિઝાઇન કરીશ. બરાબર? શાફ્ટનો ડિઝાઇન કરીશ ટોર્સનલ શિયર ફેલિયરને કન્સિડર કરીને શાફ્ટનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરશું. જેમાં આપણને ટોર્ક બી ખબર હશે અને અલાઉબલ શિયર સ્ટ્રેસ કેટલો છે એ બી ખબર હોવાની. permissible shear stress tau for the shaft without considering effect of keyway is taken as 30% of the yield strength. બરાબર? શું કીધું? કે મારો શાફ્ટમાં જો મેં કી વેની ઇફેક્ટને કન્સિડર નહીં કરું તો પરમિશેબલ શિયર સ્ટ્રેસ કેટલું લેવામાં આવે? 30% ઓફ ધ yield સ્ટ્રેન્થ અને 80% ઓફ ધ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. તેમાંથી જે બી મિનિમમ આવે એ વેલ્યુ આપણે લેવાની. તો શું ખબર પડે? કે ટાવ ઇઝ ઇક્વલ ટુ 0.30 સિગ્મા વાયટી કા પછી ટાવ ઇઝ ઇક્વલ ટુ 0.18 સિગ્મા યુટી. આમાંથી જે બી મિનિમમ હોય તે લેવાનું આવે. પછી ટુ અકાઉન્ટ
ફોર કી વેઝ, હવે જો માની લો કે મેં કી વેઝને કન્સિડર કરું ધ સ્ટ્રેસ મે બી ફર્ધર રિડ્યુસ બાય 25%, તો મારો સ્ટ્રેસ છે તો વધારે 25% ઘટી જવાનો. તો કેટલું આવવાનું? ટાઉ ડી ઇઝ ઇક્વલ ટુ 0.75 ટાઉ. સમજ પડી? ટાઉ ડી એટલે allowable shear stress considering keyway effect. મેં જો keyway ની ઇફેક્ટને કન્સિડર કરું ત્યારે. પછી in many applications the shaft used for power transmission are not only subjected to torque but also bending moment. આપણે વાત કરીએ તો બહુ બધી એપ્લિકેશન એવી છે કે મારો શાફ્ટ છે એમાં ખાલી ટોર્સલ નહીં પણ બેન્ડિંગ મોમેન્ટ પણ લાગશે. તો એવા કેસમાં શું કરવું પડે મારે? બેન્ડિંગ મોમેન્ટ બી લેવું પડે અલગ અલગ સેક્શન પર. એનું શું કરવું પડે? કેલ્ક્યુલેશન કરવું પડે શાફ્ટ માટે. Based on maximum equivalent torque or equivalent bending moment, the minimum diameter required for the shaft has been calculated. શું કરે? પછી આપણે મેક્સિમમ ઇક્વિવેલન્ટ ટોર્ક કા પછી ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ એના પરથી આપણે મિનિમમ ડાયામીટર ઓફ ધ શાફ્ટ કેલ્ક્યુલેટ કરવો પડે. બેઝડ ઓન મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી ઓફ ફેલિયર. આ મેક્સિમમ શિયર થિયરી ઓફ ફેલિયર છે એના પરથી આપણને શું ખબર પડે કે MTE ઇઝ ઇક્વલ ટુ MBRનો સ્ક્વેર પ્લસ MTનો સ્ક્વેરનો અંડર રૂટ. બરાબર? જ્યારે કે MTE એટલે શું છે મારો? ઇક્વિવેલન્ટ ટોર્ક. બરાબર? આ કઈ થિયરી પરથી મળ્યું તો આપણને? મેક્સિમમ શિયર સ્ટ્રેસ થિયરી ઓફ ફેલિયર પરથી. જો બેઝડ ઓન મેક્સિમમ પ્રિન્સિપલ નોર્મ સ્ટ્રેસ થિયરી ઓફ ફેલિયર, મેક્સિમમ આવે પ્રિન્સિપલ સ્ટ્રેસનું, પેલું હતું શિયર સ્ટ્રેસ. જો પ્રિન્સિપલ સ્ટ્રેસ લઉં તો ફોર્મ્યુલા કઈ આવે? MBE ઇઝ ઇક્વલ ટુ હાફ MBR પ્લસ અંડર રૂટ MBRનો સ્ક્વેર પ્લસ MTનો સ્ક્વેર. જ્યારે MTE એટલે શું છે મારો? ઇક્વિવેલન્ટ ટોર્ક. MBE એટલે ઇક્વિવેલન્ટ બેન્ડિંગ મોમેન્ટ. MBR એટલે રિઝલ્ટન્ટ બેન્ડિંગ મોમેન્ટ. ને MT એટલે શું છે આપણો? ટોર્ક. બરાબર? આ તો આપણું શાફ્ટ ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવા માટેની ફોર્મ્યુલાસ. હવે આમાં કોઈને પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય તો મને મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ને આ જે ડિઝાઇન પ્રોસિજર છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછી શાંતિથી જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.